સર્વનામના પ્રકાર શીખીએ, પણ સૌથી પહેલા એ જાણીએ કે સર્વનામ એટલે શું. તો કે નામ કે સંજ્ઞાને બદલે જે વપરાય એને કહેવાય સર્વનામ. જેમ કે આપણા નામની બદલે વપરાતું હોય હું, તું, તમે, તેઓ, એ બધાને શું કહેવાય તો કે સર્વનામ. હવે એના કેટલા પ્રકાર છે આપણે જોઈએ તો એના ટોટલ 6 પ્રકાર અહીંયા મેં લખેલા છે. સૌથી પહેલું છે પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામ એટલે કોઈ વ્યક્તિને દર્શાવવા માટે વપરાય એને કહેવાય પુરુષવાચક સર્વનામ. હવે પુરુષવાચક સર્વનામમાં 3 હોય. પહેલો પુરુષ સર્વનામ, બીજો પુરુષ સર્વનામ ને ત્રીજો પુરુષ સર્વનામ. એમાં પહેલો પુરુષ સર્વનામમાં શું આવે તો કે આપણું પોતાનું હું, મારું, મારું, મારાથી, મને, એ બધાને શું કહેવાય પહેલો પુરુષ સર્વનામ. બીજો પુરુષ સર્વનામ એટલે શું તું, તમે, તારાથી, તમે, એ બધાને શું કહેવાય તો કે બીજો પુરુષ સર્વનામ. ત્રીજો પુરુષ સર્વનામ એટલે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોઈએ અને એના બદલે જે સર્વનામ વપરાય જેમ કે તેઓને, તેને, તે, એ બધાને શું કહેવાય ત્રીજો પુરુષ સર્વનામ. એટલે પુરુષવાચક સર્વનામમાં સમજાઈ ગયું કયા કયા આવે હું, તું, અમે, તમે, તેઓ, બરાબર. પછી બીજું છે દર્શકવાચક સર્વનામ. એટલે કે કોઈ વ્યક્તિને અથવા વસ્તુને અથવા પદાર્થને કોઈ પણ દર્શાવવા માટે જે સર્વનામ વપરાય એને કહેવાય દર્શકવાચક સર્વનામ. જેમ કે આ, તે, પેલું, તેઓ. જેમ કે આપણે એમ બોલીએ આ રહ્યા હનુમાન, અથવા તો આપણે કઈ મૂવી જોતા હોય એમાં એમ બોલીએ કે આ રહ્યા રામાયણ જોતા હોય તો એમ બોલીએ આ રહ્યા રામ, આ રહ્યા હનુમાન. અથવા તો આપણે તે છે પહેલું એમ વાપરીએ કે પહેલું ઝાડ છે એ કરમાઈ ગયું છે, પહેલા ઝાડ ઉપર છે ફળ આવે છે. તો આ બધા આપણે જે વ્યક્તિ અથવા વસ્તુને કંઈ પણ દર્શાવવા માટે જે સર્વનામ વાપરીએ એને કહેવાય દર્શકવાચક સર્વનામ. પછી સાપેક્ષ સર્વનામ એટલે શું તો કે બે વાક્યોને જોડવા માટે જે વપરાય. જેમ કે આપણે એમ બોલીએ કે જેવું વાવો એવું લણો બોલીએ તો એને શું કહેવાય સાપેક્ષ સર્વનામ. જો જેવું, તેવું, જે, જેનું. રામ રાખે તેને કોણ ચાખે, જેને રામ રાખે તેને કોણ ચાખે, તો જેને, તેને, એ બધાને શું કહેવાય સાપેક્ષ સર્વનામ. પછી પ્રશ્નવાચક સર્વનામ. પ્રશ્ન પૂછવા માટે કોણ, શું, કયું, કેટલું, તમારે શું કામ છે, અહીંથી કોણ ગયું, તમારી બેગમાં શું છે, એ બધા પ્રશ્ન પૂછવા માટે જે વપરાય એને શું કહેવાય પ્રશ્નવાચક સર્વનામ. પછી સ્વવાચક સર્વનામ એટલે આપણે પોતાની જાતે, ધારો કે આપણે બોલીએ કે હું મારું કામ પોતાની જાતે કરીશ, તો એ પોતાની જાતે એ શું છે સ્વવાચક સર્વનામ. હું ખુદ મારું કામ કરીશ, ખુદ એ શું છે સ્વવાચક સર્વનામ. હું પોતે બધું કામ છે પૂરું કરીશ, પોતે એ શું છે સ્વવાચક સર્વનામ. પછી અનિશ્ચિત સર્વનામ એટલે કે કોઈ અનિશ્ચિત વ્યક્તિ અથવા વસ્તુને દર્શાવવા માટે. ધારો કે આપણે એમ બોલીએ કે ત્યાં કંઈક પડ્યું છે, અહીંથી કંઈક દેખાય છે, તો એ આપણે ખબર નથી શું દેખાય છે, અનિશ્ચિત છે. એટલે આપણે કંઈક વાપરીએ, કંઈક છે, કોઈક છે, કે અહીંથી કોઈક હમણાં ગયું, તો એ કોઈક છે એ શું છે અનિશ્ચિત સર્વનામ. તો સમજાઈ ગયા ટોટલ 6 પ્રકાર છે. કયા કયા પુરુષવાચક, દર્શકવાચક, સાપેક્ષ, પ્રશ્નવાચક, સ્વવાચક ને અનિશ્ચિત સર્વનામ. સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો વિડીયોને સેવ કરીને રાખજો. હજી પણ આમાં કંઈ કન્ફ્યુઝ થતા હો તો કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.